આ બધી જ એક્સરસાઇઝ એક ક્વોલિફાઈડ ફિઝિયોથેરાપીના ધ્યાન હેઠળ થઈ રહી છે. જ્યારે તમે આ એક્સરસાઇઝ કરતા હોવ તો ધ્યાનમાં રાખશો કે તમારા કપડાં તમે એકદમ તમને ફાવે એવા પહેર્યા હોય અને તમારા પગના તમે જે પણ બૂટ ચપ્પલ પહેર્યા હોય એ પણ તમને ફાવે એવા હોય. એડીવાળા ચપ્પલ કે એવું કંઈ ના પહેરશો. તમને આ એક્સરસાઇઝ કરતા વખતે જ્યારે તમને લાગે ત્યારે તમારા પ્રમાણેનો વિરામ લઈ શકો છો અને બધી જ એક્સરસાઇઝ એકસાથે કરવાની જરૂર નથી. અને તમે ધ્યાનમાં રાખશો કે તમે રેગ્યુલર સમયાંતરે પાણી પીતા રહેશો. જો તમારે કોઈપણ મેડિકલ કન્ડિશન અથવા હેલ્થના ઇસ્યુ હોય તો તમે તમારા ડૉક્ટર સાથે આ વાત કરીને પહેલાં એક્સરસાઇઝ જણાવીને કરશો. તમને આ એક્સરસાઇઝ કરતાં જો કોઈપણ પ્રકારનું દુખાવો થઈ શકે કે કંઈ પણ થાય તો તમે ડૉક્ટરને એકવાર એક્સરસાઇઝ સૌથી પહેલાં બંધ કરશો અને ડૉક્ટરને બતાવીને એમની સલાહ પ્રમાણે આગળ કરશો. હેલો, ગુડ મોર્નિંગ. આજે આપણે અહીંયા બેલેન્સ એક્સરસાઇઝ કરવા માટે ભેગા થયા છીએ અને તમે જોઈ શકો છો મેં અહીંયા મેટ રાખી છે. તો તમે નોર્મલ ફ્લોર ઉપર કોઈ એક્સરસાઇઝ કરો અને આવી રીતે મેટ છે, કાર્પેટ છે, કાંઈને રાખીને કરો તો તમારા બેલેન્સમાં એક ચેલેન્જ એડ થઈ શકે છે. તો તમને જો મેટમાં ના ફાવે અને ખાલા ફ્લોર પર કરવી હોય તો એનો અમારો બીજો વિડીયો જોશો. પણ આજે મેટ ઉપર કરવા માટે મારી પાસે અતુલ અંકલ અને અનિલા આંટી છે અને આપણે એક્સરસાઇઝ શરૂ કરશું. અંકલ, તમારી ઉંમર કેટલી છે? 73 વર્ષ. 73 વર્ષ. અને તમને કોઈ તકલીફ ખરી કે આજે એક્સરસાઇઝમાં પ્રોબ્લેમ થઈ શકે? હવે આ એજમાં બધું થાય, ખબર છે ને. આ પણ એક નાનપણમાં આ ની કેપ તોડી લીધી હતી એટલે જરાક તકલીફ છે. બરાબર છે. જો તમને એક્સરસાઇઝમાં ક્યાંય એવું લાગે કે તમને દુખી રહ્યું છે અથવા નથી ફાવી રહ્યું તો મને જણાવજો. બરાબર. આંટી, તમારી ઉંમર કેટલી છે? 68. અને તમને કોઈ તકલીફ ખરી એક્સરસાઇઝ કરવામાં? મને ખાલી આ શોલ્ડરનો જરાક પ્રોબ્લેમ હતો, દુખતો હતો અને એક્સરસાઇઝથી ઘણો ફેર પડી ગયો છે એટલે હવે હું ઘણું કરી શકો છો. બહુ જ સરસ. તો આપણી આજની એક્સરસાઇઝમાં આપણે આ શોલ્ડરનો પણ ઉપયોગ કરીશું અને જો તમને એવું લાગે કે તમને નથી થતું અથવા દુખે છે તો મને જણાવશો. બરાબર છે. તો આપણે શરૂ કરીશું પહેલી એક્સરસાઇઝ, જે આપણને આગળથી થોડું નમી અને બોલ આવી રીતે સ્ટ્રેચ કરી અને તમારે એકબીજાને પાસ કરવાનો છે. તમને જણાવું અહીંયા કે અતુલ અંકલ અને અનિલા આંટી હસબન્ડ વાઈફ છે તો તમે ઘરે આ એક્સરસાઇઝ એક કપલમાં પણ કરી શકો છો અથવા તમારા કોઈ ફ્રેન્ડ્સને સાથે કરી શકો છો અને કોઈ ના હોય તો એકલા પણ થઈ શકે છે. ઓકે, આપણે શરૂ કરીશું અંકલ. તો તમે ખાલી નમીને આંટીને બોલ પાસ કરશો અને આપણે આવા 10 રિપીટેશન કરશું. 2, થેન્ક યુ, 3, 4, શુક્રિયા, 5, 6, 7, 8, 9 ને 10. ગુડ. તો આ એક્સરસાઇઝમાં આપણો હેતુ હતો કે આપણે વળીએ તો ખરા પણ સાથે આપણા હાથને પણ સ્ટ્રેચ કરીએ. તો તમે એ વસ્તુ ધ્યાનમાં રાખશો. બીજી એક્સરસાઇઝ આપણે કરીશું તો એમાં આપણો મહત્વનો હેતુ છે કે આપણે હાથને ઉપર આવી રીતે સ્ટ્રેચ કરીએ. તો તમે જ્યારે હાથ ઉપર લઈ જાઓ આવી રીતે અને પછી બોલને નમીને આગળ આપવાનો છે. તો રેડી? આપણે આના 10 કરીશું. 1, 2, 3, 4, 5. તમે સીધા રહીને પણ બોલ આપી શકો છો. હા, 6, હા, 7, 8, 9, 10. ગુડ. હવે નેક્સ્ટ એક્સરસાઇઝમાં આપણે બોલને નીચેથી ઉઠાઈશું. તો એમાં ફરીથી ધ્યાન રાખશો કે તમે કમરમાં બહુ તકલીફ ના આપો. તો એના માટે નીને વાળવાનું રાખશો. તો તમે આવી રીતે બોલને ઉઠાઈ અને પછી સામે આપશો. બરાબર છે? અને આપણે એના 10 કરીશું. તો બોલ નીચે, હા, અને પાસ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ગુડ. ઓકે, હવે નેક્સ્ટ એક્સરસાઇઝમાં આપણે બોલને સામે રાખી અને આપણે અહીંયા પાર્ટનરને પાસ કરીશું. સો આંટી, તમે આ બાજુથી તમે ડાબી બાજુ પાસ કરશો. અંકલ, તમે બોલ આગળ રાખીને આવી રીતે જમણી બાજુ પાસ કરશો. તો આપણે 10 કરીશું. તો બોલ સામે,
સામે આંટી હા અને પછી અંકલને પાસ કરો હા અંકલ બોલ સામે અને પછી આંટીને પાસ હા 2 3 4 5 6 7 8 9 ને 10 ગુડ હવે આપણે જગ્યા બદલી કાઢીશું એટલે આપણને બંને બાજુથી એક્સરસાઇઝ થઈ જાય તો સેમ વસ્તુ કરીશું આપણે પણ ખાલી તમે હવે અંકલને આ બાજુથી પાસ કરશો હા 1 2 3 4 5 6 7 8 9 10 બહુ જ સરસ તો આપણે હવે આ હાથને આગળ રાખી અને સાઈડમાં પાસ કર્યું હવે નેક્સ્ટ એક્સરસાઇઝમાં આપણે એને આખું ફરીને એટલે તમે આ ભાગને સરસ સ્ટ્રેચ કરશો અને પછી પાસ કરશો બરાબર છે આંટી તમને આપું હા તો તમારી ડાબી બાજુ આખો બોલ લઈ જાઓ હા અને પછી અંકલને પાસ કરો 1 અને અંકલ તમે તમારી જમણી બાજુથી હા 2 3 4 જેટલું ધીરે કરશો એટલું તમને વધારે ફાયદો થશે એક્સરસાઇઝમાં 5 6 7 8 પડે એકદમ મસલ્સ 9 બિલ્ડ થાય હા 10 ગુડ અને ધીરે કરશો નહીંતર ફાસ્ટ કરવામાં અમુક વાર ચક્કરની એવું પણ આવી શકે છે તો એટલીસ્ટ ધીરે કરશો તો તમને એ બધાથી થોડું ફાયદો થશે હવે નેક્સ્ટ એક્સરસાઇઝ છે તમે બોલ તમારી જમણી બાજુ નીચે લઈ જશો અને પછી ડાબી બાજુ છેક ઉપર અને પછી પાસ કરશો બરાબર છે તો આપણે એના 10 કરીશું તો જમણી બાજુ છેક નીચે હા પછી ડાબી બાજુ છેક ઉપર અને પછી અંકલને પાસ કરો હા અંકલ તમે પણ સેમ તમારી હા ઓકે 1 2 3 4 5 6 7 8 9 10 હવે સેમ વસ્તુ આપણે પણ બીજી બાજુથી કરીશું 1 2 3 4 5 6 7 8 9 ને 10 બહુ જ સરસ હવે બંને જણા ઊંધા ફરી જશો એટલે તમે અંકલ આ બાજુ ફેસ કરશો તમે આમ હા અને હવે ખાલી આ બોલને આપણે ઉપરથી પાસ કરવાનો છે રેડી 1 2 3 4 5 6 7 8 9 ને 10 બહુ જ સરસ
ઓકે, તો તમે જોયું અમે 10 રિપીટેશન કર્યા દરેક એક્સરસાઇઝના. તમે તમારી તાકાત પ્રમાણે 10, 15, 20 કરી શકો છો, અથવા આજે 10 કર્યા તો નેક્સ્ટ ટાઈમ 15 કરો. તમે ધીમે ધીમે રીતે પ્રોગ્રેસ પણ કરી શકો છો. અને આને આપણે એક સેટ કહીશું તો તમે આવા ફરીથી તમને ફાવે એટલા 1, 2, 3 સેટ કરી શકો છો. તો આ એક્સરસાઇઝ તમને બેલેન્સ માટે બહુ જ અગત્યની છે. થેન્ક યુ અંકલ, થેન્ક યુ આંટી, થેન્ક યુ.